વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રથમ પરીક્ષાની જે અસાઇનમેન્ટ આવી છે એમાં સેક્શન બીમાં ચેપ્ટર નંબર 3 જોઈશું. જો હજી સુધી તમે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ચલો, શું કીધું છે? જો 2a - 3 અલ્પવિરામ b + 3 તથા a + 7 અને 2b - 2 એ સમાન બિંદુ હોય તો a અને b ની કિંમત શોધો. તો આપણે અહીંયા a અને b ની કિંમત શોધવાની છે. ચલો, તો જે x એમ સરખાવી દઈએ. 2a - 3 બરાબર a + 7. આ x એમ, y, આ x અને આ y. હવે અહીંયા શું છે? b + 3 બરાબર 2b - 2 છે. 2a આ બાજુ આવશે તો માઇનસ, આ 7 આ -3 છે, આ બાજુ આવશે તો +3, એટલે આવશે 2a માંથી 1a જાય તો 1 અને a બરાબર 10. આપણે a ની કિંમત મળી ગઈ. હવે b બરાબર, જો આ 3 છે, હવે આ b પેલી બાજુ જશે તો પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ, આ બે માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ. 2b માંથી b જાય તો b બચે અને 3 + 2 એટલે 5. અહીંયા a અને b ની કિંમત આપણે કેટલી મળી? a બરાબર 10 અને b બરાબર 5 મળ્યું. ચલો, હવે કીધું છે નીચેના બિંદુનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં છે. હવે પહેલાં તો આપણે એ ખબર હોવી જોઈએ, આ y અક્ષ, આ x અક્ષ, આ બધા ખૂણાઓ કેટલા હોય? 90 ના હોય. ચારે ખૂણાઓ 90, ત્યારે થાય ને 360. હવે આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, એની નીચે તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. હવે આમાં જો પ્રથમ ચરણમાં x અક્ષ અને y અક્ષ બંને કેવા હોય? ધન. એટલે આપણે અહીંયા સંખ્યા લખીએ 1 2 3 4 અને 5. 1 2 3 4 બધી ધન હોય. અહીંયા શું લખવાની હોય? માઇનસ વાળી. x અક્ષનો આ બાજુ પ્લસ હોય, આ બાજુ માઇનસ હોય. એવી રીતે y અક્ષમાં ઉપરની તરફ પ્લસ સંખ્યા લખવાની અને નીચેની તરફ -1 -2 એવી રીતે લખવાની. હવે આમાં જો આ આપણે કરીએ છીએ તો આ પ્લસ અને પ્લસ બંને x અક્ષ અને y અક્ષ કેવા આવે છે? પ્લસ આવે છે. પહેલા હંમેશા x અક્ષ લખવાનું. હવે આ બીજું ચરણ છે, એમાં x અક્ષ કેવું છે? આ બીજા ચરણમાં આ વાળા ભાગમાં માઇનસ છે અને આ y અક્ષ તો કેવું જ છે? આના પ્લસ. હવે આ ત્રીજું ચરણ છે, આ ત્રીજું ચરણ આવ્યું, આટલો ખૂણો. એમાં જો x અક્ષ શું દેખાય છે? માઇનસ, અને y અક્ષ બી અહીંયા શું દેખાય છે તમને? માઇનસ. એટલે પ્રથમ ચરણમાં બંને પ્લસ હોય, દ્વિતીય ચરણમાં x અક્ષ માઇનસ, y અક્ષ પ્લસ. તૃતીય ચરણમાં બંને અક્ષ કેવા હોય? માઇનસ. અને ચતુર્થમાં પેલું x કેવું દેખાય છે? પ્લસ, અને y કેવું છે? માઇનસ. તો ચતુર્થમાં પ્લસ અને માઇનસ. હવે આના ઉપરથી આપણે શોધવાનું ભુજ. હવે યાદ રાખવાનું, ભુજ એટલે x અક્ષ અને કોટી એટલે y. કોટી કેમ પહેરી છે? y કોટી, એવું યાદ રાખવાનું. y એટલે કોટી, y કોટી. કોટી શા માટે પહેરી છે? ચલો, અહીંયા કીધું છે ભુજ કેટલું છે? 5 અને કોટી એટલે -3. તો હવે ચરણ કયું છે? હવે પ્લસ અને માઇનસ, તો એમાં કયું ચરણ આવશે? ચતુર્થ ચરણ. હવે અહીંયા કીધું છે કોટી. હવે કોટી એટલે y, કીધું ને y કોટી. -5 અને ભુજ એટલે x અક્ષ, તો -3. બંને ચરણ માઇનસ હોય એવું, બંને આમ માઇનસ હોય એવું કયું ચરણ છે? તો તૃતીય ચરણ. એવી જ રીતે ત્રીજું છે -5 કોટી છે, તો કોટી એટલે y અને ભુજ કેટલી છે? 3 છે, એટલે x અક્ષ. હવે x અક્ષ પ્લસ હોય અને y અક્ષ માઇનસ હોય એવું કયું આવે? તો ચતુર્થ ચરણ. થયું ને? જો ભુજ એટલે 3 અને આ એટલે એ બી કયું આવશે? ચતુર્થ ચરણ. હવે ભુજ એટલે x અક્ષ અને કોટી એટલે y, બંને આમ પ્લસ હોય એવું કયું ચરણ છે? તો પ્રથમ ચરણ. થયું? હવે તમારે ત્રીજો દાખલો આપેલો છે, આકૃતિ ઉપરથી આપેલો છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કીધું છે
એક જંગલ સુરક્ષા અધિકારી રીછનો વિસ્તાર આલેખમાં રજૂ કરેલ છે. ઉગમ બિંદુ અધિકારીના કંટ્રોલ રૂમ સ્થાન દર્શાવે છે. એક્સ અને વાય રોડ દર્શાવે છે. આ એક્સ છે અને આ વાય રોડ છે. તો નીચેના જવાબો આપો. હવે કીધું છે કયું રીછ રોડ એક્સની સૌથી વધુ નજીક છે. સૌથી વધુ નજીક રોડની નજીક કયું દેખાય છે? આ દેખાય છે. તો રીછ 415. અને કયું રીછ રોડ વાયથી સૌથી વધુ દૂર છે? રોડ વાયથી. હવે જો અહીંયા કીધું છે આ જે છે ને રીછ 389 એ શું છે? વાય અક્ષથી સૌથી વધારે દૂર છે. હવે ચોથું આપેલું છે એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ 5 અને 3 એકમ છે. શું કીધું છે? લંબચોરસની લંબાઈ અને પહોળાઈ. એક શિરોબિંદુ ઉગમ બિંદુ છે. હવે એમાં એક શિરોબિંદુ હોય ને લંબચોરસના આમ 4 તો એક શિરોબિંદુ શું કીધું છે? ઉગમ બિંદુ કીધું છે. લાંબી બાજુ એક્સ અક્ષ પરના એક શિરોબિંદુના ત્રીજા ચરણમાં આવેલી છે. લાંબી બાજુ છે એ એક્સ અક્ષ પરના કેમાં આપેલી છે? ત્રીજા ચરણમાં આવેલી છે. લાંબી બાજુ એટલે કયું થયું? આપણી લંબાઈ ત્રીજું ચરણ. એટલે હંમેશા આપણે આગળ જોઈ ગયા આ પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ. તો લાંબી બાજુ શું છે આપણી જોડે? 5 છે, પણ તૃતીય ચરણ છે એટલે ક્યાં આવશે? અહીંયા આવશે. અને આપણે બીજું છે એ કેટલું કીધું છે? તૃતીય ચરણમાં આપણે ખબર છે બંને કેવા હોય? માઇનસ. એટલે પહોળાઈ -3 એટલે અહીંયા આવશે. એટલે તમારે આવી રીતે લંબચોરસ થયો. કેમ કે એક બિંદુ તમને કીધું છે એક શિરોબિંદુ ઉગમ સ્થાન છે. હવે આપણે એના યામ લખીએ. ઉગમ સ્થાનના યામ ખબર છે 0 0. હવે અહીંયા શું આવશે? -5 અને વાય અક્ષ તો શું છે? 0 જ છે. હવે અહીંયા જો એક્સ અક્ષ શું આવે છે? -5 અને વાય અક્ષ, વાય એટલે અહીંયા જોવાનું એટલે કેટલું આવે છે? -3. એવી જ રીતે અહીંયા બિંદુ થશે ને લંબચોરસ એટલે આમ આખું. તો અહીંયા એક્સ અક્ષ શું છે? 0, પણ વાય અક્ષ કેટલા છે? 3. હવે આવી આપણે લખીએ P, Q, R અને S. તમે કોઈ બી નામ આપી શકો છો. હું PQRS નામ આપું. તો આપણે કીધું છે કે પછી ચારેય જે લંબચોરસના શિરોબિંદુઓ છે એના શું લખવાના છે? નામ લખવાના છે. તો આપણે લખીએ P ના યામ લખીએ. P એટલે આવ્યું 0 0. Q શું છે? -5 0. R -5 અને -3. PQRS શું છે આપણી જોડે? 0 અને -3. આવી રીતે થયું. ચલો હવે પાંચમું આપેલું છે નીચેના બિંદુઓના યામ શોધવાના છે. પહેલામાં આપણે શું કર્યું હતું? યામ બી લખ્યા હતા અને પછી એનું ચરણ શોધ્યું હતું. અહીંયા ફક્ત યામ શોધવાના છે. તે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને પર આવેલું. એક્સ અક્ષ અને વાય અક્ષ પર બંને પર આવેલું એવું કયું છે? 0 0 આવે ને ઉગમ બિંદુ છે એ ક્યાં આવેલું હોય? એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉપર છે. પછી છે તેની કોટી -4 છે અને વાય અક્ષ પર છે. કોટી એટલે આપણે ખબર છે શું થાય? વાય અક્ષ. અને વાય અક્ષ ઉપર હોય ખાલી તો એનો એક્સ અક્ષ કેવો થાય? 0 થાય. તો જેનો ભુજ 5 છે અને તે એક્સ અક્ષ પર છે. ભુજ એટલે આપણે ખબર છે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર કંઈ જ નથી એટલે 0. હવે કીધું છે તે એક્સ અક્ષ પર આવેલું છે. કયા અક્ષ પર? એક્સ અક્ષ પર. અને ઉગમ બિંદુથી 3 એકમ અંતરે છે. હવે આપણે એવું નથી કીધું કે પ્રથમ ચરણ છે, દ્વિતીય ચરણ. હવે એક્સ અક્ષ પર આવેલું છે અને ઉગમ બિંદુ તો કેટલું દૂર છે? તો 3. તો જો આપણે પ્લસ વાળું બી આવે અને માઇનસ વાળું બી આવે તો બંને આવે. આપણે શું આવશે? 3 અને 0 એવી રીતે -3 અને 0. કેમ કે એક્સ અક્ષ ઉપર છે. એક્સ અક્ષ ઉપર છે પેલું 3 અને 0, બીજું -3 અને 0. આપણે કીધું નથી કયા અક્ષમાં છે. જો પ્રથમ અક્ષમાં કીધું હોત તો આપણે ખાલી ફક્ત 3 અને 0 લખત. અને દ્વિતીય અક્ષમાં કીધું હોત, દ્વિતીય ચરણમાં કીધું હોત તો આપણે -3 અને 0 લખત. ચલો હવે જોઈએ દાખલા નંબર 6. આકૃતિ ઉપરથી તમારે શોધવાનું છે. આમાંથી જોઈએ શું કીધું છે? નીચેની આકૃતિ પરથી જવાબ આપો. અહીંયા તમારે યામ આપેલા જ છે.
જેનો ભુજ 0 હોય, ભુજ એટલે એક્સ અક્ષ. હવે અહીંયા જો જેનો એક્સ અક્ષ કેનો 0 છે એ, તો હા તો એ છે એટલે 0 અને 3. બીજો જેનો એક્સ અક્ષ 0 દેખાતો, હા એલ 0 અને -4. બીજો ક્યાંય ના. જેની કોટી 0 હોય, કોટી એટલે વાય આમ 0 હોય એટલે એક્સ અક્ષ ઉપર હોય એટલે કયા આવશે જો જી અને આઈ, 5 અને 0, આઈ આવશે -2 અને 0. હવે કીધું છે જેનો ભુજ -5 છે તે બિંદુઓ લખો. ભુજ એટલે એક્સ અક્ષ, એક્સ અક્ષ ઉપર તમને -5 તો જો એક આ એચ નું દેખાય, પછી ડી અહીંયા છે પણ આ કયો છે વાય અક્ષ છે એટલે આ ના આવે એટલે ડી અને એચ. ડી ના -5 અને એચ ના થયું. હવે કીધું છે એક્સ અક્ષથી 3 એકમ અંતરે લંબ અંતરે આવેલા બિંદુઓ, એક્સ અક્ષથી 3 એકમ અંતરે એટલે વાય અક્ષ જેવા 3 હોય, એક્સ અક્ષથી 3 એકમ અંતરે આવેલા હોય. તો એક તો જો આ એ છે, આ સી છે, પછી એમ છે, થયું ને? આ આપણે કીધું નથી કે કયા કયા, તો જો એ સી એમ. બીજા ક્યાં એક્સ અક્ષથી, હા એચ બી છે ને? ચલો લખીએ કયા કયા, એ સી એમ અને એચ. એના યામ તમારે લખી દેવાના. કેમ કીધું છે એક્સ અક્ષથી 3 એકમ એટલે જ્યાં બી પાછળ આમાં નથી, આમાં નથી, 1 2 અહીંયા 1 એટલે ટોટલ આપણે 4 મળે. આમાં એક્સ અક્ષ 3 છે જો એટલે ભૂલથી એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા હોય તેવા એ સી એમ અને એચ. ચલો હવે કીધું છે 7મો પ્રશ્ન. પહેલા તો આપણે આના યામ લખી દઈએ. હા ચલો, એક્સ અક્ષ બધામાં 3 છે, 3 3 અહીંયા 3, અહીંયા શું આવશે 3. હવે વાય યામ અહીંયા શું આવશે 4, અહીંયા 2, અહીંયા તો 0 અને અહીંયા વાય યામ શું આવશે -1, અહીંયા 3 અને વાય યામ -3 લખી દીધા, નિરૂપણ કરી દીધું. કેમ કે એક્સ અક્ષ બધા ઉપર શું છે 3. હવે પી આર ક્યુ ના યામ લખો તો આપણે લખવાના પી ના 3 અને 2, ક્યુ ના 3 સોરી આર ના 3 અને 0 અને ક્યુ ના 3 અને -1. હવે બિંદુ એલ અને એમ ના ભુજોનો તફાવત કેટલો થાય? બિંદુ એલ છે, આ એલ અને આ એમ, એના ભુજનો તફાવત. ભુજ એટલે એક્સ અક્ષ થાય. હવે 3, આનો એ 3 છે ને આનો એ 3 છે એટલે 3 - 3 એટલે કેટલા આવશે 0. ખાલી ભુજનો તફાવત આપણે માંગ્યો છે એટલે કેટલો જવાબ આવશે તમારે એલ અને એમ નો. અહીંયા તો તમારે યામ લખવાના, પી ના યામ, અહીંયા એલ એટલે 3 - 3 એટલે કેટલું આવશે 0 જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 8. યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે તે કહો. ચલો, યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ આપણે જોયું હતું ને પેલું ખૂણાનું માપ અહીંયા કેટલાનો હોય 90 અંશનો. હવે એ બરાબર 5, બી બરાબર -5, સી બરાબર -3, ડી બરાબર 3 હોય તો એ બી અને સી ડી એ કયા ચલનું બિંદુ છે? તો આપણે લખીએ પેલું એ એટલે 5, બી એટલે માઇનસ અને બીજું -5 આવું આપેલું છે. પછી સી ડી, તો સી શું આપેલો છે -3 અને ડી આપણે ફક્ત 3 આપેલો છે. હવે આ 5 અલ્પવિરામની માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે એ બી 5 + 5 એટલે 10 અને આ માઇનસ
પ્લસ 3 ને 3 કેટલા થશે 6 પણ કેવા -6. તો હવે જો x અક્ષ પ્લસ હોય અને y અક્ષ માઇનસ હોય એવું કયું ચરણ આવે તો ચતુર્થ ચરણ. કયું ચરણ આવશે ચતુર્થ ચરણ. હવે જોઈએ દાખલા નંબર 9. જોઈએ પેલા તો આપણે બધેના યામ લખી દઈએ. જ્યારે બી આવું આવે ને ત્યારે પેલા બધેના યામ લખી દેવાના. ચલો અતુલ છે એનો x અક્ષ કેટલો આવશે 10 અને આ બી 10 y અક્ષ. ચેતન છે એનો x અક્ષ શું આવશે -20 અને y અક્ષ 15. બંસી છે તેનો x અક્ષ શું આવશે -10 અને y અક્ષ શું થશે 0 કેમ કે y અક્ષ ઉપર તો છે જ નહીં. એ રીતે દીપક છે. ચલો દીપકનો x અક્ષ શું થશે 20 અને y અક્ષ -20. ચલો હવે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. x પાટાની સૌથી નજીક કોણ ઊભું છે? સૌથી નજીક એટલે x પાટાની સૌથી નજીક કોણ છે? આ જ થઈ ને બંસી. કોણ આવશે બંસી. y પાટાથી 20 એકમ અંતર ઉપેલા વિદ્યાર્થીઓના નામ જણાવો. y પાટાથી એટલે આપણે આવશે y પાટાથી એટલે આવશે ચેતન અને દીપક. કેમ x અક્ષ y પાટાથી 20 એકમ અંતરે એટલે આવશે ચેતન અને દીપક જેના x યામ 20 હોય એ એટલે શું આવશે ચેતન અને દીપક. એ રીતે x પાટાથી 20 એકમ અંતરે એટલે જેનું y યામ 20 હોય એવું તો એ કોણ આવશે દીપક. ફક્ત દીપક. હવે y પાટાથી 10 એકમ અંતરે ઉભેલા હોય એવા y પાટાથી 10 એકમ અંતરે એટલે એક્સિયમ જેના 10 હોય. એક્સિયમ કોના 10 છે? અતુલ અને બંસીના. તો અતુલ અને બંસી. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું જે ત્રીજું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે.